ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11ની અંદર આપણે ગ્રામરમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે લાસ્ટ વિડીયોની અંદર એસરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યની આપણે ચર્ચા કરી હતી અને હવે આજે આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ અને બીજા જે સેન્ટેન્સીસ છે એની આપણે વાત કરીશું. જુઓ, સૌપ્રથમ વાત કરીએ કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સની એટલે કે પ્રશ્નાર્થ વાક્યની. તો આપણે વાત કરીએ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર હોય છે. એક તો WH ક્વેશ્ચન હોય છે અને એક નોન WH ક્વેશ્ચન એટલે કે જેને ઇન્વર્ઝન કહેવાય છે. તો આ બંને પ્રકારના જે ક્વેશ્ચન્સ છે એમાં ફરક શું છે કે ઇન્વર્ઝન ક્વેશ્ચન જે હોય છે તે એમ ઇઝ આર વોઝ વેર એટલે કે એવા ટુ બીના રૂપ પરથી સ્ટાર્ટ થાય છે, બરાબર. હેઝ, હેવ કે કોઈ પણ મોડલ એક્ઝિલરીથી સ્ટાર્ટ થાય છે, જ્યારે WH ક્વેશ્ચન જે છે તે કોઈ બી WH વર્ડ પરથી. હવે બીજી વાત કે આમાં જે સિમ્પલ ક્વેશ્ચન હોય છે એટલે કે જે ઇન્વર્ઝન હોય છે એના આન્સર હંમેશા યસ કે નોથી શરૂ થાય છે, બરાબર. જો શું કીધું મેં કે જે ક્વેશ્ચન જે ઇન્વર્ઝન હોય, બરાબર, જે WH ન હોય એના આન્સર હંમેશા યસ કે નોથી શરૂ થાય છે, જ્યારે WH ક્વેશ્ચન જે હોય છે એના આન્સર ક્યારેય પણ યસ કે નોથી શરૂ થતા નથી. તો એ આપણે ધ્યાનમાં રાખવાનું. જો હવે WH ક્વેશ્ચન જે હોય છે, બરાબર, અને સિમ્પલ ક્વેશ્ચન જે હોય છે એ બંનેની આપણે વાત કરીએ. તો જો WH ક્વેશ્ચનમાં શું હોય છે કે જે પ્રશ્નનો જવાબ, બરાબર, શબ્દ કે વાક્ય કે શબ્દ પરથી અપાતો હોય અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત WH પરથી શરૂ થતી હોય તેને WH ક્વેશ્ચન કહેવાય. હવે આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ શબ્દ તરીકે હુ, હુમ, હુઝ, વિચ, વોટ, વેન, વેર, વાય, ફોર હુમ, ફોર, ફ્રોમ, વેર, હાઉ, હાઉ મેની અને હાઉ મચ વગેરે આવે છે. એટલે આ બધામાંથી કોઈનાથી પણ જો વાક્ય શરૂ થતું હોય તો એ WH ક્વેશ્ચન છે. આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે સામે તે એક્સ્ટ આવે છે. જો આ ખાસ ધ્યાન રાખવાનું કે તમારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે તમે શું લખશો? એક્સ્ટ લખશો, બરાબર. અને વિશેષ પૂછપરછ કરવી હોય ઇનડાયરેક્ટ સ્પીચમાં તો રિપોર્ટિંગ વર્બ તરીકે ઇન્ક્વાયર્ડ ઓફ પણ લખી શકાય છે. આપણે જનરલી એક્સ્ટ લખીએ તો પણ ચાલે, એમાં કંઈ ખોટું પડે નહીં, બરાબર, એટલે આપણે કન્ફ્યુઝ ન થવાય. પછી બીજી વસ્તુ આમાં જે કદાચ નથી લખી તે આપણે વાત કરીએ કે WH ક્વેશ્ચન જે હોય છે, બરાબર, એમાં કનેક્ટિવ જે લખવાનું હોય છે તે આપણે શું હોય છે કે જેનાથી સવાલ પૂછાય એ જ શબ્દને કનેક્ટિવ તરીકે લખવામાં આવે છે. એટલે જેમ કે હુંથી ક્વેશ્ચન છે તો હુંને જ આપણે કનેક્ટિવ તરીકે સંયોજક તરીકે લખવાનું હોય છે. વોટથી સવાલ પૂછ્યો હોય તો વોટને જ આપણે કનેક્ટિવ તરીકે લખી દઈશું, બરાબર. એટલે એ પ્રમાણેના આન્સર જે હોય છે તે કનેક્ટિવમાં લખાય છે. એટલે જો હવે આટલું સારાંશ આપણે કહીએ તો WH ક્વેશ્ચન જે હોય છે એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સ્ટ લખાય છે અને કનેક્ટિવ તરીકે WH વર્ડ, બરાબર. WH વર્ડ એટલે જેનાથી સવાલ પૂછવામાં આવ્યો હોય છે તે. ઓકે, પછી જુઓ આપણે વાત કરીએ કે નોન WH ક્વેશ્ચન એટલે કે જે ઇન્વર્ઝન જે હોય છે તે. તો જો જે પ્રશ્ન જવાબ માત્ર યસ કે નોમાં જ આપી શકાતા હોય અથવા તો જે પ્રશ્નો ટુ બી, ટુ હેવ કે ટુ ડુ કે કોઈ પણ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો હોય તો તેવા પ્રશ્નોને યસ નો ક્વેશ્ચન્સ કહેવાય છે. આ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ શબ્દ તરીકે ટુ બીના રૂપ એટલે કે એમ ઇઝ આર, વોઝ વેર, પછી ટુ ડુ માટે ડુ, ડઝ કે ડીડ, ટુ હેવના રૂપ તરીકે હેવ, હેઝ કે હેડ જેવા સહાયકારક ક્રિયાપદો પણ આવી શકે છે. આમાં પણ એ જ વસ્તુ છે કે રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે એક્સ્ટ લખવાનું છે અને કનેક્ટિવ એટલે જે સંયોજક જે છે તે ઇફ અથવા તો વેધર લખાય છે. આપણે ઇફ જે છે તેને યાદ રાખીશું, બરાબર. આપણે વેધરમાં કદાચ કંઈ સ્પેલિંગ મિસ્ટેક થાય એને કરતાં ઇફ જે છે તે આપણા માટે ઇઝી રહેશે. બીજી એક વાત જે સૌથી અગત્યની છે કે પ્રશ્નાર્થ વાક્યનું જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે એ વાક્યને આપણે પહેલાં વિધાન વાક્ય બનાવવું પડે છે. ઓકે, પ્રશ્નાર્થ વાક્યનો જ્યારે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે એ વાક્ય પછી પ્રશ્નાર્થ રહેતું નથી, એને પહેલાં વિધાન વાક્ય બનાવવું પડે, બરાબર, પછી એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય છે. ઓકે, તો આ વસ્તુનું ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે.
તો જો હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્યની જેટલી વાત કરી એનો થોડોક સારાંશ હજી એકવાર જોઈ લઈએ કે પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય છે, ઇન્વર્ઝન અને WH. બંને પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે એસ્ક્ડ લખીશું, અને રહી વાત કનેક્ટિવની તો કનેક્ટિવમાં સિમ્પલ ક્વેશ્ચન હોય, ઇન્વર્ઝન હોય તો કનેક્ટિવ તરીકે ઇફ લખાશે, અને જો WH ક્વેશ્ચન હશે તો જે શબ્દથી પ્રશ્ન પૂછ્યો હોય એ શબ્દને જ આપણે કનેક્ટિવ તરીકે લખી દઈશું. બરાબર. ચાલો તો થોડાક એક્ઝામ્પલ એના જોઈએ તો તમને ખ્યાલ આવે. બરાબર, ધ્યાન આપજો. The manager said to Rohini, "What are you talking with me now?" ઓકે, તો એટલે મેનેજર જે છે તે રોહિણીને પૂછી રહ્યા છે કે વોટ આર યુ ટોકિંગ વિથ મી નાવ, કે ભાઈ રોહિણીને એવું પૂછ્યું કે ભાઈ તમે મારી સાથે અત્યારે શું વાત કરી રહ્યા છો. તો જો હવે એનો આન્સર લખીએ તો જો શું લખાશે, તો મેનેજર આસ્ક્ડ રોહિણી. બરાબર, પ્રશ્ન છે એટલે આપણે આસ્ક્ડ લખીશું. પછી હવે WH ક્વેશ્ચનથી ક્વેશ્ચન છે એટલે વોટનું વોટર લખાશે. બરાબર. હવે ધ્યાન આપજો કે આ જે પ્રશ્નાર્થ વાક્ય છે વોટ આર યુ ટોકિંગ વિથ મી નાવ, એને આપણે વિધાન બનાવવાનું છે. તો એના માટે શું કરવાનું કે પેલા વોટને તો આપણે કનેક્ટિવ તરીકે લખી દીધું, પછી આર યુ જે છે એને ઉલટાઈ દેવાનું, ઊંધું લખવાનું. તો શું લખાશે, શું વંચાશે, યુ આર લખાય કાં તો યુ આર વંચાય. તો યુ જે છે તે કોના માટે આવે, રોહિણી માટે. એટલે રોહિણી માટે આપણે શું લખીશું, શી, અને પછી વોઝ. વોટ શી વોઝ ટોકિંગ વિથ મી જે છે તે મી મેનેજર માટે આવે એટલે પુરુષ માટે છે એટલે એનું હિમ થઈ જાય, અને પછી નાવ જે છે એનું શું થઈ જશે, ધેન. અને જો પ્રશ્ન ચિહ્ન એવું કશું કોઈ પણ પ્રકારનું ચિહ્ન જે છે તે લાગશે નહીં. બરાબર, એ ધ્યાન રાખવાનું. પછી જુઓ, આઈ સેડ જિગ્નેશ વેર ડીડ આઈ મીટ યુ લાસ્ટ સન્ડે. તો જો હવે આપણા પ્રશ્ન જ છે એટલે આપણે શું લખીશું, જો આઈ આસ્ક્ડ જિગ્નેશ, મેં જિગ્નેશને પૂછ્યું. પછી વેરનું વેર જ લખાશે. પછી હવે જોજો, ધ્યાન આપજો કે આ ડીડ વાળું ક્વેશ્ચન છે ને, તો ડીડને આપણે કાઢી નાખીએ, ઉલટાઈ દઈએ કાં તો આઈને આપણે આગળ લખીએ. તો આઈ જે છે તે કોના માટે વપરાયું છે, આઈ માટે જ વપરાયું છે, બોલનાર પણ આઈ જ છે એટલે આઈનું આઈ જ લખાશે. પછી ડીડ હોય, જો સમજજો, ડીડને તો આપણે કાઢી નાખીએ, પણ ડીડ જે છે તે શું છે, ભૂતકાળ સૂચવે છે. તો ભૂતકાળ હોય, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો તેનું પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં રૂપાંતર થાય, એટલા માટે હેડ અને મેટ લખાશે. વેર આઈ હેડ મેટ, અને પછી યુ જે છે તો યુ કોના માટે છે, જિગ્નેશ માટે, એટલે એના માટે આપણે શું લખીશું, હિમ. વેર આઈ હેડ મેટ હિમ ધ, હવે લાસ્ટ ડે છે એની જગ્યાએ આપણે શું લખી દઈશું, ધ પ્રીવિયસ સન્ડે. બરાબર, ખબર પડી એટલું. પછી જુઓ, ધ પ્રિન્સિપલ આસ્ક્ડ હાઉ ડુ યુ ગેટ ગુડ માર્ક્સ વિધાઉટ માય હેલ્પ સ્ટુડન્ટ્સ. એટલે પ્રિન્સિપલ જે છે તે વિદ્યાર્થીઓને પૂછી રહ્યા છે કે તમે મારી મદદ લીધા વગર તમે આટલા સારા માર્ક્સ કેવી રીતે મેળવ્યા. તો હવે આપણે જોઈએ તો પહેલાં તો આપણે આસ્ક્ડ લખી દઈશું, ધ પ્રિન્સિપલ આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ, આટલું તો આપણે ખબર પડે. પછી હાઉથી ક્વેશ્ચન છે એટલે આપણે હાઉને હાઉ જ લખીશું. પછી ડુ જે છે એને આપણે કાઢી નાખીએ. જો એટલું યાદ રાખવાનું કે પ્રશ્નાર્થની અંદર ડુ, ડસ કે ડીડ આવે તો તેને આપણે વાક્યમાં લખવાના નથી. પછી યુ છે તો યુ કોના માટે આવે છે, સ્ટુડન્ટ્સ માટે. તો સ્ટુડન્ટ્સ જુઓ બહુવચન છે એટલા માટે એમના માટે શું લખાશે, દે. હાઉ પછી દે લખાય. જો ગેટ મૂળ રૂપ છે એનું ગેટનું શું થઈ જશે, ગોટ, ગુડ માર્ક્સ, અને પછી વિધાઉટ માય હેલ્પની જગ્યાએ શું આવશે, હિઝ હેલ્પ. ઓકે. પછી જુઓ, અમિત સેડ ટુ અનુરાધા ઇઝ યોર મધર ઇલ. હવે જોજો, હવે આ પાછા સાદા પ્રશ્નાર્થ વાક્ય છે. બરાબર, તો અમિત આસ્ક્ડ અનુરાધા એવું તો લખીશું આપણે. પછી જો ઇઝ પરથી સ્ટાર્ટ થાય છે એટલે કનેક્ટિવ તરીકે શું લખાશે, ઇફ. અમિત આસ્ક્ડ અનુરાધા ઇફ પછી જુઓ અહીંયા યોર મધર છે ને, તો યોર અનુરાધા માટે આવે છે એટલે એનું હર મધર થઈ જશે. ઇફ હર મધર પછી ઇઝનું શું થઈ જશે, વોઝ, અને પછી ઇલ. બરાબર. પછી જો આઈ આસ્ક્ડ સંજય ડઝ યોર ફાધર નો મી. તો આઈ આસ્ક્ડ સંજય પછી કનેક્ટિવ શું લખીશું, ઇફ. પછી જો ડોઝ આપણે કાઢી નાખીશું, યોર ફાધર છે તો યોર કોના માટે આવ્યું, સંજય માટે, એટલે હિઝ ફાધર. ઇફ હિઝ ફાધર, નોનું શું થઈ જશે, ન્યૂ, અને મી છે તો મી બોલનાર માટે, તો બોલનાર કોણ છે, અહીંયા આઈ જ છે તો એનું મીનું મી જ રહેશે. ઓકે.
પછી જો ધ ગ્રેન્ડફાધર સેડ ટુ ધ બોયઝ, હેવ આઈ ટોલ્ડ યુ ધીસ સ્ટોરી. બરાબર, ધ ગ્રેન્ડફાધર સેડ ટુ ધ બોયઝ, હેવ આઈ ટોલ્ડ યુ ધીસ સ્ટોરી. એટલે શું મેં તમને આ વાર્તા કહી હતી? તો જુઓ, ધ ગ્રેન્ડફાધર આસ્ક્ડ, બરાબર, ધ બોયઝ. પછી જો સિમ્પલ ક્વેશ્ચન છે એટલે કનેક્ટિવ શું લખીશું? ઇફ. ઇફ પછી જો હેવ આઈ છે ને એને ઉલટાઈ દઈએ એટલે આઈ હેવ થાય. તો આઈ બોલનાર માટે, તો બોલનાર કોણ છે? ગ્રેન્ડફાધર. એટલે એના માટે શું આવશે? હી. પછી હેવનું શું રહેશે? હેડ. ઇફ આઈ હેડ ટોલ્ડ યુ, યુનું શું થઈ જશે? ધેમ. અને પછી ધીઝનું જગ્યાએ ડેટ અને પછી સ્ટોરી. ઓકે, આગળ જુઓ. રોનક સેડ, પાપા મે આઈ સી યોર પેન, કે શું હું તમારી પેન જોઈ શકું? તો જો રોનક આસ્ક્ડ હિઝ પાપા એટલે કે ફાધર. પછી સિમ્પલ ક્વેશ્ચન છે એટલે કનેક્ટિવ શું આવશે? ઇફ. ઇફ પછી આઈની જગ્યાએ આઈ કોના માટે આવ્યું? રોનક માટે એટલે હી. પછી મેનું શું થશે? માઇટ. ઇફ હી માઇટ સી યોર જે છે તો યોર ફાધર માટે આવશે એટલે હીઝ. ઇફ હી માઇટ સી હીઝ પેન. તો આ પ્રમાણે જે પ્રશ્નાર્થ વાક્ય હોય છે, ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન્સ જે હોય છે, એનું ટ્રાન્સલેશન આપણે મીન્સ કે ટ્રાન્સફોર્મેશન ઇનડાયરેક્ટ સ્પીચમાં કરી શકીએ છીએ. બરાબર, તો આ ખાસ ધ્યાન આપીને સમજજો આ વસ્તુ. ચાલો હવે આપણે બીજા પ્રકારના વાક્ય જોઈએ જે ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહી શકાય એને. ચાલો જુઓ, ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય. તો જો આ સમજો કે આજ્ઞાર્થ વાક્ય શું છે, કેવા હોય છે, તે પહેલાં આપણે સમજીએ કે જે વાક્યની અંદર આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન વગેરેનો અર્થ દર્શાવવામાં આવ્યો હોય તો તેવા વાક્યને ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. બરાબર, જો શું કે જે વાક્યની અંદર આજ્ઞા એટલે કે કોઈને ઓર્ડર આપવામાં આવે, હુકમ કરવામાં આવે, પછી રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવામાં આવે, સલાહ કે સૂચન આપવામાં આવે, તો એવા વાક્યને આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહીશું, આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. આજ્ઞાર્થ વાક્ય હંમેશા સાંભળનાર એટલે કે પુરુષ એટલે કે યુને ઉદ્દેશીને કહેવામાં આવે છે. આવા વાક્યો મોટે ભાગે ક્રિયાપદથી શરૂ થાય છે. બરાબર, એટલે આપણે આની અંદર શું હોય છે કે કર્તા, અહીંયા એ લખ્યું છે કે એટલે કે કર્તા તરીકે નામ કે સર્વનામનો ઉપયોગ થતો નથી. મીન્સ કે આવા વાક્યોની શરૂઆત જે છે તે મોટે ભાગે ક્રિયાપદથી જ થાય. એટલે વાક્યની અંદર પહેલું જ આપણે ક્રિયાપદ લખવાનું હોય છે. એમાં આગળ કોઈ નામ કે સર્વનામ લખેલું હોતું નથી. કેમ? કારણ કે આ જે વાક્ય હોય છે તે હંમેશા સેકન્ડ પર્સન એટલે દ્વિતીય પુરુષ જે હોય છે, યુ જે હોય છે, એને ઉદ્દેશીને જ આ વાક્ય બોલવામાં આવે છે. એટલે એની લખવાની કોઈ જરૂર હોતી નથી. બરાબર, એટલે ડાયરેક્ટ જ વાક્યની શરૂઆત જે છે તે ક્રિયાપદ પરથી થાય છે. બરાબર, એટલે કારણ કે આપણે તો પહેલાં તો શું છે કે એક્ઝામની અંદર તમને 4 અલગ અલગ પ્રકારના વાક્યો આવે તો 4 પ્રકારના વાક્યો તમને ઓળખતા આવડવું જોઈએ. એટલે દરેક ધારો કે પ્રશ્નાર્થ વાક્ય છે તમે ઓળખી જશો. બરાબર, પણ પછી પ્રશ્નાર્થ ચિહ્ન હોય એટલે આપણે ખબર પડી જાય. જે ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન હોય. હવે આજ્ઞાર્થ વાક્યમાં શું હશે કે વાક્યની શરૂઆત ડાયરેક્ટ કરતા નહીં આવે, શું આવશે? ક્રિયાપદ આવશે. બરાબર, તો જો આજ્ઞાર્થ વાક્યના 2 પ્રકાર પડે છે, હકારાત્મક આજ્ઞાર્થ વાક્ય અને નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય. તો જો જેમ કે ઉદાહરણ તરીકે ગીવ મી એ કપ ઓફ ટી, આ હકારાત્મક વાક્ય છે. અને ડોન્ટ ટેક માય પેન ફ્રોમ અ ડ્રોઅર, તો આ નકારાત્મક વાક્ય છે જે ડોન્ટ પરથી સ્ટાર્ટ થયું છે. બરાબર, હવે આગળના જે આપણે વાક્ય જોયા એની અંદર શું હતું કે આસ્ક્ડ કે ટોલ્ડ રિપોર્ટિંગ વર્બ તરીકે લખાય છે. જ્યારે આની અંદર શું છે કે વાક્યના ભાવાર્થ અલગ અલગ હોય છે. બરાબર, અલગ અલગ વાક્યના ભાવાર્થ કેવા હોય છે? અલગ અલગ હોય છે. એટલા માટે અહીંયા જેવો ભાવાર્થ હોય એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અલગ અલગ લખાય છે. જુઓ, જેમ કે વિનંતીનો ભાવ હોય તો શું લખશો? રિક્વેસ્ટેડ. પછી આજ્ઞા હોય તો ઓર્ડર લખાશે. ફરજદર્શક હુકમ હોય તો કમાન્ડેડ લખાશે. પછી સલાહનો ભાવ હોય તો એડવાઇસ્ડ લખાશે. સૂચન હોય તો સજેસ્ટેડ લખાશે. સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ અથવા તો નોટિસ્ડ લખાશે. ચેતવણી હોય તો વોર્ન લખાશે. ધમકી હોય તો થ્રેટન લખાશે. માગણી હોય તો આસ્ક્ડ લખવામાં આવશે. અને ભાવાર્થ જો સ્પષ્ટ ન થતો હોય ત્યારે ટોલ્ડ કે આસ્ક્ડ લખાય છે. આપણે ક્લિયરલી ન ખબર પડતી હોય કે ભાઈ અહીંયા શું કહેવા માંગે છે,
તો આપણે ટોલ્ડ અથવા તો એક્સ્ડ લખી શકીએ છીએ, બરાબર. એટલે જો ફરી એકવાર કે વિનંતી હોય તો શું લખીશું? રિક્વેસ્ટેડ. આજ્ઞા હોય તો ઓર્ડર્ડ, અને ફરજદર્શક હુકમ હોય તો કમાન્ડેડ, સલાહ હોય તો એડવાઇસ, સૂચન હોય તો સજેસ્ટેડ, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, ચેતવણી હોય તો વોર્ન, ધમકી હોય તો થ્રેટન, માંગણી હોય તો એક્સ્ડ, અને જો ભાવાર્થ સ્પષ્ટ ન હોય તો ટોલ્ડ અથવા તો એક્સ્ડ લખાય છે. ઓકે, એટલે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે કે જે એનો જે અર્થ થતો હોય એની પાછળ એનું ભૂતકાળનું રૂપ લખવાનું છે, બીજું કશું નથી એની અંદર. પછી જુઓ, વિનંતીવાળા વાક્યમાં પ્લીઝ કે કાઇન્ડલી આપી હોય તો દૂર કરો, બરાબર, હટાડી દેવું. પછી જો હવે આના કનેક્ટિવની વાત કરીએ કે જો વાક્ય હકાર હોય તો સંયોજક એટલે કે કનેક્ટિવ તરીકે ટુ લખાય છે, બરાબર. હકાર વાક્યમાં કનેક્ટિવ શું લખાય છે? ટુ. અને જો વાક્ય નકાર હોય એટલે કે ડોન્ટ પરથી સ્ટાર્ટ થતું હોય તો કનેક્ટિવ શું લખાશે? નોટ ટુ લખાશે, બરાબર. જો હકાર વાક્ય તો કનેક્ટિવ શું લખાશે? ટુ. અને નકાર વાક્ય તો કનેક્ટિવ શું લખાશે? નોટ ટુ. પણ કેવા વાક્યમાં? આજ્ઞાત વાક્યની અંદર, બરાબર. ચાલો જુઓ, હવે થોડાક એના એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવે. જો કુશ સેડ ટુ હિઝ સિસ્ટર પ્લીઝ હેલ્પ મી વિથ માય વર્ક. તો જો હવે આ કેવું વાક્ય છે? પ્લીઝ એટલે રિક્વેસ્ટ કરી છે, વિનંતી કરી છે, એટલે કુશ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર, બરાબર. કુશ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર. પછી જો કનેક્ટિવ તરીકે આપણે શું લખીશું? ટુ લખીશું. કુશ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર ટુ, કારણ કે વિધાનનો હકાર વાક્ય છે. હવે આપણે પ્લીઝ જે છે તે નીકળી જશે. પછી ડાયરેક્ટ ક્રિયાપદને જોડી દેવાનું, ટુ હેલ્પ. હા, અહીંયા બીજી એક વસ્તુ તમારે શું ધ્યાનમાં રાખવાની કે આજ્ઞાત વાક્યમાં ટેન્સના ચેન્જીસ નથી થતા, બરાબર. ફરી એકવાર કહું કે આજ્ઞાત વાક્યમાં તમારે ટેન્સના ચેન્જીસ કરવાના નહીં, કારણ કે આજ્ઞાત વાક્ય જે હોય છે એની શરૂઆત જ ક્રિયાપદથી થાય છે, એટલે ક્રિયાપદને આપણે ટુથી કનેક્ટ કરી દઈએ છીએ. પછી એનું ટુ સાથે પછી કોઈ દિવસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખાતું નથી, બરાબર. ભૂતકાળનું કે ભૂતકૃતનું રૂપ આવી રીતે ન લખાય. અને આપણે શોર્ટમાં એટલું જ યાદ રાખવાનું કે આજ્ઞાત વાક્યમાં ટેન્સ એટલે કે કાળના કોઈ ફેરફાર થતા નથી. અને જો કુશ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર ટુ હેલ્પ મી આવ્યું તો મી કોના માટે આવ્યું? કુશ માટે. એટલે એનું શું થઈ જાય? હિમ, બરાબર. ટુ હેલ્પ હિમ ઇન માય વર્ક, તો માય ફરીથી એના પોતાના માટે આવે એટલે હિઝ વર્ક. કુશ રિક્વેસ્ટેડ હિઝ સિસ્ટર ટુ હેલ્પ હિમ ઇન હિઝ વર્ક. પછી જુઓ, The teacher said, Raj, go to the market and buy a file. તો જો હવે અહીંયા ઓર્ડર કર્યો છે એટલે ઓર્ડર લખાશે. The teacher ordered Raj. હવે રાજ તો એનું નામ દઈને કહે છે એટલે અહીંયા આપણે લખી દીધું. પછી ટુથી જો અહીંયા કનેક્ટ કર્યું, ટુ ગો. પછી જો ટુ ધ માર્કેટ એન્ડ બાય અ ફાઇલ. જો સેમ લખ્યું. પછી The colonel told his soldiers, go ahead. કે ભાઈ કર્નલ જે છે તે પોતાના સૈનિકોને કહે છે ગો હેડ, કે ભાઈ આગળ વધો. તો જો કર્નલ કમાન્ડેડ, બરાબર. અહીંયા ફરજદર્શક હુકમ કહેવાય એટલે અહીંયા ઓર્ડર ન લખાય પણ શું લખાય? કમાન્ડેડ. પણ બાય ચાન્સ કદાચ તમે ઓર્ડર લખ્યું હોય તો પણ એ ખોટું ન પડે, બરાબર. એટલે જો ધ કર્નલ કમાન્ડેડ હિઝ સોલ્જર્સ. અહીંયા પણ આપણે ટુથી કનેક્ટ કરીએ છીએ, ટુ ગો અહેડ. ફરી જુઓ પછી આગળ. ધ મેનેજર સેઝ ટેક રેસ્ટ ફોર એટલીસ્ટ અ વીક એઝ યુ આર વેરી ઇલ, મિસિસ પાઠક. તો જો હવે અહીંયા સલાહ આપે છે ને મેનેજર, તો જો ધ મેનેજર એડવાઇસ ધ મિસિસ પાઠક, ટુથી કનેક્ટ કરીએ એટલે ટુ ટેક રેસ્ટ ફોર એટલીસ્ટ અ વીક એઝ યુ આવ્યો તો યુ કોના માટે આવે છે? મિસિસ પાઠક માટે, એટલે શી, બરાબર. એટલે જો મિસિસ પાઠક ટુ ટેક રેસ્ટ ફોર એટલીસ્ટ અ વીક એઝ શી વોઝ વેરી ઇલ. પછી જો ધ ગ્રેન્ડમધર સેડ ટુ અ લિટલ ચાઇલ્ડ ડોન્ટ ગો નિયર ડેડ ડોગ. તો જો ધ ગ્રેન્ડમધર વોર્ન, જો હવે એમને ચેતવણી આપે છે, બરાબર, કે ભાઈ ડોન્ટ ગો નિયર ડેડ ડોગ. એટલે ધ ગ્રેન્ડમધર વોર્ન અ લિટલ ચાઇલ્ડ નોટ ટુ ગો નિયર ડેડ ડોગ. તો જો અહીંયા વોન પછી આપણે હવે ચાઇલ્ડ લખ્યું, લિટલ ચાઇલ્ડ. પછી જો નકાર વાક્ય છે ને એટલા માટે જો કનેક્ટિવ શું લખાય છે? નોટ ટુ. ડોન્ટ છે નકાર વાક્ય છે એટલે શું લખાશે? નોટ ટુ. નોટ ટુ ગો
નિયર અને જો ડેડ ડોગ તો છે જ અહીંયા, બરાબર, એટલે એ સેમ જ લખાયું છે. ઓકે, તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પછી જો શ્યામલાલ ટોલ્ડ મખનલાલ ગીવ માય મની બેક અધરવાઇઝ આઈ વિલ સી યુ. ઓકે, જો શું કહ્યું છે સમજ પડે છે કે ગીવ માય મની બેક અધરવાઇઝ આઈ વિલ સી યુ, કે ભાઈ મારા પૈસા મને પાછા આપ, એને હું જોઈ લઈશ તને. તો જો શ્યામલાલ થ્રેટન ધમકી આપે છે, એટલે શું લખાશે? થ્રેટન. તો જો શ્યામલાલ થ્રેટન મખનલાલ, પછી જો કનેક્ટિવ તરીકે શું લખે છે? ટુ, પછી ગીવ. માય જે છે તે એમના પોતાના માટે છે, એટલે શ્યામલાલ માટે છે, એટલે હીઝ. તો ગીવ હીઝ મની બેક અધરવાઇઝ, આઈ એના પોતાના માટે આવે એટલે હી. પછી વિલનું શું થાય? વુડ. અધરવાઇઝ હી વુડ સી. યુ જે આવ્યું તો કોના માટે? મખનલાલ માટે, એટલે હિમ. એટલે શ્યામલાલ થ્રેટન મખનલાલ ટુ ગીવ હિઝ મની બેક અધરવાઇઝ હી વુડ સી હિમ. અને જો અહીંયા આ અધરવાઇઝ જે છે એના પછી છે ને આ વાક્ય આજ્ઞાત વાક્ય જે છે તે આટલું જ છે, ગીવ માય મની બેક સુધી જ છે. અને અધરવાઇઝ એક કનેક્ટિવ છે, અને કનેક્ટિવ પછી આ જે વાક્ય છે તે વિધાન વાક્ય જ છે. ઓકે, એટલે અધરવાઇઝ પછી શું લખાયું? હી. વિલનું શું થશે? વુડ. પછી સી, અને યુ જે છે તો યુ મખનલાલ માટે એટલે તેને જોઈ લેવાની વાત કરી છે, એટલા માટે એનું શું આવશે? હિમ આવશે. ઓકે, તો આજે આપણે બે પ્રકારના વાક્ય જોયા. એક તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, અને બીજા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાત વાક્ય. આપણને એક્ઝામમાં તો પેરેગ્રાફ જ પૂછવાનો છે, પણ આપણે પેરેગ્રાફની પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા જો થોડા ઘણા વાક્ય આપણે જોઈ લીધા હોય તો આપણને એટલું અઘરું ન પડે, બરાબર. એટલે આ જે પેરેગ્રાફ સેન્ટેન્સીસ જે છે તે ખાસ વ્યવસ્થિત રીતે તમે અભ્યાસ કરજો એનો, બરાબર. અને કંઈ પણ પ્રોબ્લેમ લાગે તો પણ કહેવાનું તમારે, કે ભાઈ કોઈ કન્ફ્યુઝન થતું હોય તો પણ કહેવાનું, પણ ખાસ આ વસ્તુ બરાબર શીખજો, બરાબર. કારણ કે મેં તમને કંઈક એટલે જ કીધું કે ભાઈ એક્ઝામ માટે છે એવું નથી, પણ એ સિવાય પણ તમને બધી જ જગ્યાએ આ વસ્તુ જે છે, આ ટોપિક જે છે તે કામ લાગશે. એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખીને તમારે સમજવાની છે, શીખવાની છે. ઓકે, બાય.